વધીએ તો ગુજરાતની 6.5 કરોડ જનતા માટે હવે મોટી ખબર સામે આવી છે। ગુજરાતની બોર્ડર નજીક ચોમાસું પહોંચી ગયું છે। ચોમાસા અંગે હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે। ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં ચોમાસાની દસ્તક સર્જાશે અને ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે। તો આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। हमारी साथ सहयोगी यश जोड़ाई गया है। यश, जे प्रमाणे ચોમાસાનું હવે આગમન થયું છે, વિંડીના માધ્યમથી સમજીશું કે ક્યાં આગળ હવે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ચોમાસાનું આગમન ક્યારે થશે। તો લગભગ અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે 1 વાગ્યા સુધીમાં ચોમાસું જે છે તે ગુજરાતની સરહદમાં પ્રવેશી ચૂક્યું છે તેવી સ્થિતિ લગભગ આપણે માનીએ, કેમ કે 12:30 થી 1 વાગ્યા સુધીમાં આ ચોમાસું જે છે તે વિધિવત સ્વરૂપે વલસાડ વાપી આસપાસ જે છે તે પહોંચી ચૂક્યું છે। અત્યારે જે તસવીરોમાં તમે નિહાળી રહ્યા છો તે આ સિસ્ટમ સમગ્ર જે છે તે અત્યારે ફિલહાલ મુંબઈ અને દક્ષિણ જે ભારત છે તે તરફ વધારે છે। પણ જો સમયની સાથે આપણે આગળ વધીએ, જે આ સિસ્ટમ તમે અત્યારે જોઈ રહ્યા છો, જેમ જેમ હું ટાઈમલાઈન આગળ વધારીશ તમને જોવા મળશે કે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ। તમારું ફોકસ જે છે તે અહીંયા ખાસ રાખો। એક વખત નજર કરો તમે, જેમ જેમ હું અત્યારે 1 વાગ્યાથી ધીરે ધીરે આગળ વધી રહ્યો છું, હવે આ તમે સમય જોશો તે લગભગ સાંજે 4 વાગ્યા આસપાસ તમે જુઓ છો તે પ્રમાણે મુંબઈથી આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે। અને તમે જે અહીંયા આછો ભૂરો રંગ જુઓ છો તે એવું બતાવે છે કે અહીંયા આ જે વરસાદી જે સિસ્ટમ છે તે વાદળો પહોંચી ચૂક્યા છે અને વરસાદની અસર અત્યારે ફિલહાલ ગુજરાતના શરૂઆતી ભાગોમાં વલસાડ, વાપી, દમણ આ વગેરે વિસ્તારોમાં અત્યારે તમને જોવા મળી રહી છે। ધીરે ધીરે સમય સાથે આપણે આગળ વધીએ તો આજે લગભગ રાત્રે સાંજે 7 વાગ્યા સુધીમાં આ સિસ્ટમ તમે જુઓ છો ધીરે ધીરે અહીંયા આગળ વધી રહી છે અને અહીંયા વરસાદી અસર સ્પષ્ટ રૂપે તમને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે જોવા મળશે। અને આવતીકાલ સુધીમાં જો આપણે વાત કરીએ, આજે મોડી રાત્રે 12-1 વાગ્યા સુધીમાં, તો આ સિસ્ટમ તમે જુઓ છો તે પ્રમાણે ધીરે ધીરે અહીંયા અસર પડતી જોવા મળશે। એટલે છૂટો છવાયો વરસાદ થાય તેવી અત્યારે ફિલહાલ શક્યતાઓ છે। આવતીકાલની તમે વાત કરીએ, આવતીકાલે લગભગ સવારે 10 વાગ્યા સુધીમાં આ આપણે વાદળછાયું વાતાવરણ જે છે તે ધીરે ધીરે આગળ વધતું જોવા મળશે અને મુંબઈમાં તો જે છે તે ખાસ વરસાદી સિસ્ટમ છે જ, પરંતુ ધીરે ધીરે ગુજરાતમાં પણ આ વાતાવરણ જે છે તે આગળ વધતું જોવા મળશે। આપણે ગુરુવારની વાત કરી રહ્યા છીએ કે ગુરુવારે પણ તમે જુઓ છો તે પ્રમાણે અહીં વરસાદની સિસ્ટમ જે છે તે બનતી જોઈ રહ્યા છીએ અને ધીરે ધીરે ગુજરાતમાં વરસાદ આગળ વધી રહ્યો છે। તો હવામાન વિભાગે આગાહી કરી હતી કે 10 થી 15 તારીખની વચ્ચે જે છે તે ખાસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી શકે છે ગુજરાતમાં। તો દક્ષિણ ગુજરાતમાં તો પહેલાં સ્વાભાવિક અસર તમે જોવા જ મળી રહી છે। આ ગુરુવારે સવારે 5 વાગ્યા સુધીના આંકડાઓ પણ જોઈએ છીએ તો અહીંયા તમે જુઓ છો આછો ભૂરો રંગ જોવા મળી રહ્યો છે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટી પછીની પ્રોપર ચોમાસાની સિસ્ટમ બતાવે છે। અને જે રીતે આ પવન તમે જુઓ છો ધીરે ધીરે જે દક્ષિણ પશ્ચિમના પવન છે તે ધીરે ધીરે ઉપર તરફ પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે, તેમ આ સિસ્ટમ પણ આગળ વધશે અને અહીંયા પછી સમગ્ર ગુજરાતને તે કવર કરી લેશે। આ પ્રકારની સ્થિતિ તમે અત્યારે નિહાળી રહ્યા છો। તો જેમ તમે જોઈ રહ્યા છો તેમ ગુરુવાર કે શુક્રવાર સુધીમાં લગભગ પ્રોપર ચોમાસું જે છે તે અમદાવાદમાં આવી જશે અને પછી ધીરે ધીરે જે છે તે ચોમાસું વધારે અસર બતાવે તેવા પ્રકારની સ્થિતિ